हेलो फ्रेंड्स, नमस्ते। मजा में बदा? ओके, मदानी सर फरीथी आपनी साथे एक नवा सेशन साथे नवा टॉपिक साथे આપણે થોડા સમય અગાઉ વાત થઈ હતી કે આપણે ક્લોઝ નો ઇન્ટ્રોડક્શન નો વિડિયો આપને જ્યારે મેં મોકલ્યો હતો ત્યારે આપણે પ્રોમિસ કરેલું હતું કે ક્લોઝ શીખશું। એમાં આપણે એડજેક્ટિવ ક્લોઝ ના બે પાર્ટ કમ્પ્લીટલી જોઈ લીધા। એડજેક્ટિવ ક્લોઝ માં હુ, whom, which, whose, why, where, when, that। હવે એડવર્બ ક્લોઝ ના આપણે જાણીએ છીએ એ રીતે મુખ્યત્વે 10 પ્રકાર છે। એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન છે। આપણે બધું જાણીએ છીએ અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે અને ગેરંટી આપું છું હું તમને કે હું તમને શીખડાવીશ ચોક્કસ। અને મને ભરોસો છે કે આપ ચોક્કસપણે મહેનત કરી અને તમારી જાતને એક પાવરફુલ વ્યક્તિ તરીકે ઉપસાવશો। ઓકે, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધ હંમેશા જે વાક્ય હોય, મુખ્ય ક્રિયા હોય છે એની સાથે વિરોધ દર્શાવવાનો। દાદા વૃદ્ધ છે એટલે રિયાલિટી જોઈ તો દાદા ચાલી શકે નહીં, પણ છતાંય ચાલી શકે છે જોરથી। ઓકે, આ બાળક ઊંચો છે તો ઊંચો છે એ વ્યક્તિ ઝાડ ઉપર ચડી શકે પણ ચડી શકતો નથી। એટલે મુખ્ય ક્રિયા સાથે વિરોધ દર્શાવવા માટે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ થાય। એક મુખ્ય વાક્ય, બીજું ગૌણ વાક્ય, મુખ્ય અને ગૌણને કનેક્ટ કરવા માટે કનેક્ટર વપરાય। એ કનેક્ટર સાથેનું વાક્ય એટલે ક્લોઝ, આપણે અગાઉથી જાણીએ છીએ। હવે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ એના મુખ્યત્વે અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે એટલા સંયોજકો મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે। યુઝ ધો, ખાલી તમે સમજો, THOUGH, ધો, અલ્ધો, however, as, in spite of, એનું એક સિમિલર વર્ડ છે in spite of નો despite, even if, even though। આ બધા કનેક્ટર, આ બધા સંયોજક એકબીજાના બદલે ઉપયોગ કરવાનું પૂછાય છે। બધાનો અલગ અલગ યુઝ છે, અલગ અલગ એની કન્સ્ટ્રક્શન રચનાઓ છે। એમાં તમામે તમામ સંયોજકો છે એ બધા સંયોજકો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ જ સૂચવે છે। વિરોધ દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય। હું આશા રાખું છું કે આપ સમજી શકો છો મને ઇઝીલી। ઓકે, બધાનું ગુજરાતી, જોકે છતાં પણ, જોકે દાદા વૃદ્ધ છે છતાં પણ ઝડપી દોડી શકે છે। જોકે અંગ્રેજી અઘરું છે છતાં પણ સહેલાઈથી શીખી શકાય છે। ઓકે, હાઉ તમામ સંયોજકો છે, તમામ કનેક્ટર છે એ બધાનું ગુજરાતી જોકે છતાં પણ એવું થાય છે। અને આ તમામ સંયોજકોનો ડિફરન્ટ યુઝ છે, અલગ અલગ ઉપયોગ છે અને એકબીજાને બદલે ઉપયોગ કરવાનું પણ પેપરની અંદર અગાઉ જે પેપર સ્ટાઇલ હતી ડુએસ ડાયરેક્ટેડ એમાં પૂછાતું। આપણે આ સેશનની અંદર તમામ સંયોજકને અલગ અલગ રચનાઓ સાથે શીખશું, એના ઉદાહરણ સાથે શીખશું અને જે રીતે પૂછી શકે બોર્ડમાં, ડુએસ ડાયરેક્ટેડની રીતે પૂછી શકે, બ્લેન્ક પૂછી શકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછી શકે, અંડરલાઇન મિસ્ટેક પૂછી શકે, ઓબ્લિક વાળા વાક્યો પણ ક્યારેક પૂછી શકે। આ તમામ વસ્તુને આપણે પછી કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય, નોટ ઓનલી બોર્ડ એક્ઝામ બટ ઓલ્સો એવરી એક્ઝામ, ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે બીજી કોઈ પણ એક્ઝામ હોય, ઓકે, દરેકની અંદર આ તમામ વસ્તુઓને ઇઝીલી સમજી શકો એ રીતે આ વિડિયો સેશનમાં દેશી ભાષામાં અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરશું। એમાં સૌ પ્રથમ આપણે ધો અથવા અલધોની રચનાને જોઈએ। હવે ધો અથવા અલધો એકબીજાને બદલે વાપરી શકાય છે। જ્યાં તમે ધો વાપરો એટલે તમે અલધો મૂકી શકો છો। ઓકે, ધો અલધોની રચનાને જોઈએ એ પહેલા આનો ઉપયોગ મુખ્ય ક્રિયા સાથે વિરોધ દર્શાવવા માટે થાય અને તમામનો ઉપયોગ થાય છે। હાવેવર હોય તો બી, ભલે એઝ હોય તો બી, ભલે ઇન્સ્પાયર, બધાનું મુખ્ય ક્રિયા સાથે ઓપોઝ થાય, વિરોધ થાય, બરાબર છે। બધી ક્રિયા, મુખ્ય ક્રિયાઓ સાથે બધા સંયોજકનો વિરોધ દર્શાવવા માટે ઉપયોગ થાય। ધો અલધોની રચનામાં મુખ્ય ક્રિયા સાથે વિરોધ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય। આ ધો અથવા અલધોનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં તમે મૂકી શકો, બિગિનિંગ ઇન ધ સેન્ટેન્સ, અથવા બિટવીન ધ સેન્ટેન્સ, વાક્યની વચ્ચે પણ તમે આને મૂકી શકો છો, પણ થોડાક એનું સ્થળ અદલા બદલી કરવી પડે છે, એ આપણે હમણાં જોશું। વાક્યની શરૂઆતમાં પણ વપરાય છે, વાક્યની વચ્ચે પણ વપરાય છે। જો ખાલી જગ્યા પૂરવાનું પૂછાય
પેપરની અંદર તમને જો બ્લેન્ક પૂછે, ખાલી જગ્યા પૂરવાની હોય, તો તમારે ખાલી જગ્યા પછી કાંઈ વિચારવાનું નહીં. ખાલી જગ્યા પછી કરતા આવે સબ્જેક્ટ, તો કોઈ નહીં વસ્તુ જાણવાની. ખાલી જગ્યામાં ધો અથવા અલધો મૂકી દેવાનું. ઓપ્શનની અંદર ધો હોય, હાવેવર હોય, એસ હોય, ઇનસ્પાઇટ ઓફ હોય. તમારે માત્ર ધો અથવા અલધો ખાલી જગ્યા પછી કરતા હોય સબ્જેક્ટ તો મૂકવાનું છે. ઓકે, અને આપણે આગળ જોઈએ તો રચના છે ધો અથવા અલધોની. મેં તમારા સ્ક્રીનમાં બંને રચનાઓ હું આપી દઈશ તમને, ધો અલધો શરૂઆતમાં અને ધો અલધો વચ્ચે. ઓકે, ધો અથવા અલધો બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે ત્યાં મૂકી શકો છો. પછી કરતા સબ્જેક્ટ, હમણાં આપણે ઉદાહરણ સાથે સમજશું એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. ઓકે, પ્લસ ટુ બી નું રૂપ અથવા ક્રિયાપદ. હવે આ વસ્તુ આપણે જાણીએ છીએ કે કાળ મુજબ ક્રિયા થઈ હોય તો કાળ મુજબ ક્રિયાપદનું રૂપ પ્લેસ, પ્લેડ, વિલ પ્લે, ઇઝ પ્લેઇંગ, વોઝ પ્લેઇંગ, હેઝ પ્લેડ, હેવ પ્લેડ, હેડ પ્લેડ, વિલ હેવ પ્લેડ, શેલ હેવ પ્લેડ, અથવા તો હેવ બીન પ્લેઇંગ, વોટ એવર હેઝ બીન પ્લેઇંગ. આપણે ટેન્સ જાણીએ છીએ અગાઉથી. ઓકે, અથવા ટુ બી નું રૂપ વર્તમાનકાળનું રૂપ વાક્ય હોય તો ટુ બી નું વર્તમાનકાળનું રૂપ એમિઝર, અને ભૂતકાળના વાક્ય હોય તો ભૂતકાળનું રૂપ વોઝ વેર. ક્રિયાપદ અથવા ટુ બી નું રૂપ પ્લસ વિશેષણ. આ વિશેષણ છે ને આ મુદ્દા ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એડજેક્ટિવ, કેવો, કેવી, કેવું વડે પ્રશ્ન પૂછવાનો. આફ્ટર લર્નિંગ ડિગ્રી શીખી ગયા પછી મને નથી લાગતું કે મારે તમને હવે એના વિશે બહુ ડીપમાં લઈ જવા પડે. ઓકે, અથવા ક્રિયા વિશેષણ પણ હોય, પ્લસ અન્ય શબ્દો, અને પ્લસ સામેનું વાક્ય. સામે જે એક મુખ્ય વાક્યની રચના છે, સામે જે વાક્ય છે એ સેમ. ઓકે, આ વચ્ચે ધો અલધોની રચના જોઈએ તો કર્તા પ્લસ ટુ બી. હવે અહીંયા જે કર્તા છે ને એ સામેના વાક્યના કર્તાને લઈ લેવાના છે. એ હમણાં ઉદાહરણ આવશે એટલે તમને સમજાવીશ. જ્યાં નામ હોય ત્યાં સર્વનામ કરી નાખવાનું, જ્યાં સર્વનામ હોય ત્યાં નામ કરી નાખવાનું. ઓકે, દાખલા તરીકે મિસ્ટર શાહ હોય તો હી સામે હોય તો હી નું મિસ્ટર શાહ કરવાનું, મિસ્ટર શાહ નું હી કરવાનું. ઓકે, પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ, પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, પ્લસ અન્ય શબ્દો, પ્લસ ધો અથવા અલધો. અહીંનું ધો અલધો છે ને બાળ મિત્રો એ સ્મોલ થઈ જશે, ખાસ ધ્યાન રાખજો. મેં તો તમને રચનાની અંદર કેપિટલ મૂકેલું છે પણ સ્મોલ કરી નાખવાનું. એ અને ટી, ધો નો ટી અને અલધો નો એ, પ્લસ સામેનું વાક્ય. આપણે આને ઉદાહરણ સાથે સમજીએ એ પહેલા એક નોંધ તમે સમજો કે સંયોજકને આગળથી વચ્ચે લેવા માટે આગળનું વાક્ય પાછળ અને પાછળનું વાક્ય આગળ લેવાનું છે. એ હમણાં મેં તમને કીધું એ જ રીતે. પછી નામનું સર્વનામ અને સર્વનામનું નામ કરવાનું છે. અને સાથે સાથે મુખ્ય વાક્ય જે તમને આપેલું હોય એમાં કેટલાક શબ્દો આપેલા હોય જેવા કે બટ, યેટ, સ્ટીલ. તો આવા શબ્દો છે એ કાઢી નાખવાના અને ધો અથવા અલધોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ઉદાહરણ સાથે બાળ મિત્રો આપણે એને સમજીએ તો એક વાક્ય આપેલું છે માય ગ્રાન્ડપા ઇઝ ઓલ્ડ, પૂર્ણ વિરામ છે. He can jump very high. મારા દાદા વૃદ્ધ છે, તે ખૂબ ઊંચું કૂદી શકે છે. હવે રિયાલિટી એ છે કે વૃદ્ધ લોકો બહુ ઊંચું કૂદી શકે નહીં, પણ આપણે તો મુખ્ય વાક્ય સાથે વિરોધ દર્શાવવાનો છે કારણ કે ધો નો ઉપયોગ કરવાનો છે. યુઝ ધો, અથવા એવું લખે કે યુઝ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, તો તમે અહીંયા હાવેવર નો ઉપયોગ કરી શકો, એસ નો ઉપયોગ કરી શકો, ઇનસ્પાઇટ ઓફ નો. કારણ કે વાક્ય તો બધા અંદરો અંદર જશે અને આપણે તમને શીખડાવશું અને તમારે અંદરો અંદર વાક્ય બનાવવાના છે તો જ આપણને આવડી શકે અને યાદ રહે લાંબા સમય સુધી. કારણ કે આ વસ્તુ માત્ર ટકા મેળવવા માટે ઇંગ્લિશ નથી, આપણે જાણીએ છીએ. માર્ક્સ મેળવવા માટે ઇંગ્લિશ નથી. ઇંગ્લિશ છે એને જીવનમાં ઉતારવા માટે છે, તમારા રોજબરોજના જીવનમાં એનો યુઝ કરવા માટે છે. ઓકે, હું ગ્રામરના ટોપિક બાળ મિત્રો એટલા માટે તમને વધારે કરાવું છું કારણ કે આપણે આ જે પરિસ્થિતિ અત્યારે વૈશ્વિક ચાલી રહી છે કોરોના નામની, એમાં ગવર્મેન્ટ હજી કંઈ કોર્સ ઘટાડવાનું આયોજન કરે છે તો કઈ રીતે એ લોકો કોર્સ ગોઠવે એટલે એના હિસાબે આપણે પાઠ હમણાં નથી લેતા. ગ્રામરના ટોપિક એટલા માટે તમને વધારે આપું છું કે તમે એને ખાસ સમજો, કારણ કે પાઠની તમને પછી 12 આફ્ટર ફિનિશિંગ યોર 12th 12 પૂર્ણ કર્યા પછી તમારે નહીં રિક્વાયરમેન્ટ હોય, પણ ગ્રામરના એવા ટોપિક છે કે જે તમે આજીવન જીવનમાં ઉતારી અને એનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરી શકો છો. ઓકે, તો માય ગ્રાન્ડપા ઇઝ ઓલ્ડ, હી કેન જમ્પ વેરી હાઈ. યુઝ તો ટી સ્મોલ નથી, ટી કેપિટલ છે. હું મારા વિડીયોને જરાક ઉપર લઈ લઉં જેથી કરીને તમે ક્લિયર જોઈ શકો. હવે આ ધો નો ઉપયોગ કરવાનો છે તો આપણે શરૂઆતમાં ધો મૂકી દઈએ તો પેલા આપણે મૂકીએ ધો. ઓકે, પછી કરતા છે માય ગ્રાન્ડપા, પછી ટુ બી અથવા ક્રિયાપદ ઇઝ, અને કેવા છે વિશેષણ ઓલ્ડ. બટ ધો માય ગ્રાન્ડપા ઇઝ ઓલ્ડ, સામેનું વાક્ય એમને પણ પહેલા વાક્ય હતું એમાં ફૂલ સ્ટોપ હતો, પૂર્ણ વિરામ હતો, અહીં તમારે કોમા અલ્પ વિરામ મૂકવાનું છે મિત્રો. હી કેન જમ્પ વેરી હાઈ, જોકે મારા દાદા વૃદ્ધ છે છતાં પણ ખૂબ ઊંચું
કૂદી શકે છે. ઓકે, આ ઇઝીલી વાક્ય તમે બનાવી શકો છો. હવે આ બાળ મિત્રો ઉપર જે તમારી સામે વાક્ય બનેલું છે એને જરાક સમજવાનો પ્રયત્ન કરો. વચ્ચે ધોને મૂકવું હોય તો ટી સ્મોલ કરી નાખવાનો. તો શું કરવાનું? હી કેન જમ્પ વેરી હાઈ વાળું પાછળનું વાક્ય છે એને આગળ લઈ લ્યો. ધો સંયોજક સહિતનું વાક્ય છે એને પાછળ જવા દો. ટી સ્મોલ કરી નાખો. હવે જ્યાં તમે હી કેન જમ્પ વેરી હાઈ આગળ લીધું, હી સર્વનામ છે ત્યાં નામ કરો માય ગ્રાન્ડપા, અને માય ગ્રાન્ડપા છે એ નામ છે ત્યાં સર્વનામ કરો હી. ઓકે, બનાવું છું હું ઓરલી મૌખિક, તમે સમજવાનો પ્રયત્ન કરજો. માય ગ્રાન્ડપા કેન જમ્પ વેરી હાઈ ધો હી ઇઝ ઓલ્ડ. હવે જ્યાં ધો મૂકેલું છે ત્યાં તમે અલ્ધો મૂકો તો બી ચાલે. અલ્ધો હી ઇઝ ઓલ્ડ. ઇઝી વસ્તુ છે. આગળનું વાક્ય પાછળ, પાછળનું વાક્ય આગળ, નામનું સર્વનામ, સર્વનામનું નામ. ઓકે, ઇઝી છે. બીજા ઉદાહરણને સમજીએ. ધ ડોરબેલ રેંગ, દરવાજાની ઘંટડી વાગી, બટ માય ફાધર ડીડ નોટ ઓપન ધ ડોર. પણ મારા પપ્પાએ દરવાજો ખોલ્યો નહીં. રિયાલિટી એ છે કે દરવાજાની ઘંટડી વાગે તો દરવાજો ખોલવો જોઈએ, પણ અહીંયા મુખ્ય ક્રિયા સાથે વિરોધ થાય છે. ઘંટડી વાગે તો ખોલવો જોઈએ છતાંય ખોલ્યો નહીં. ઓપોઝ થયો છે, વિરોધ થયો છે. યુઝ ધો, ટી કેપિટલ છે માટે શરૂઆતમાં ધો મૂકીએ. ધો, ધ ડોરબેલ કરતા છે રેંગ, અલ્પ વિરામ કરી નાખીએ. બટ ને કાઢી નાખીએ. આગળ મેં તમને કીધું એ જ રીતે આ સ્ક્રીન ઉપર જ તમને દેખાય છે માય ફાધર ડીડ નોટ ઓપન ધ ડોર, આ સામેનું વાક્ય. હવે અહીંયા નામનું આપણે વચ્ચે લેવાની ઈચ્છા થાય કે ભાઈ સર અહીંયા અમે ધોને અથવા અલ્ધોને વચ્ચે લઈ. હા, ડેફિનેટલી લ્યો, પણ અહીંયા નામને સર્વનામ બે સેમ નથી તો તમારે કંઈ નહીં કરવાનું. ખાલી આગળનું વાક્ય પાછળ ને પાછળનું વાક્ય આગળ. દાખલા તરીકે માય ફાધર ડીડ નોટ ઓપન ધ ડોર, ધો અથવા અલ્ધો, ધ ડોર બેલ રેંગ. ઇઝી, આટલું જ કરવાનું છે. ઓકે, આગળ જોઈએ, ઉદાહરણને સમજીએ. ત્રીજું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ. રેનિસ ઇઝ ઇન્ટેલિજન્ટ. રેનિસ ચતુર છે, હોશિયાર છે. ફરીથી વિડીયોને નીચે લઈ લઉં જેથી કરીને તમને ડિસ્ટર્બ ન થાય. હી હેઝ નો પ્રાઉડ, એને અભિમાન નથી. ઓકે, ઇન્ટેલિજન્ટ છે છતાં પણ અભિમાન નથી. યુઝ ધો અથવા અલ્ધો. હવે અહીંયા બંનેનો ઉપયોગ છે. ટી કેપિટલ છે તો શરૂઆતમાં હું મૂકી દઉં છું ધો. રેનિસ કરતા છે ટુ બી નું રૂપ ઇઝ અને કેવો છે? ઇન્ટેલિજન્ટ. ધો રેનિસ ઇઝ ઇન્ટેલિજન્ટ, અલ્પ વિરામ. હી હેઝ નો પ્રાઉડ. હી સ્મોલ છે, ઉપર કેપિટલ છે કારણ કે પૂર્ણ વિરામ હતું. બે વાક્યો હતા, અહીંયા કનેક્ટર સહિત એને વાક્યને જોડી દીધું માટે અલ્પ વિરામ કરીને હી છે એ સ્મોલ થઈ ગયો. એચ. આ જ વાક્યને અલ્ધોને વચ્ચે લઈએ તો કેવું થાય? તો હી છે ત્યાં રેનિસ કરો, રેનિસ છે ત્યાં હી કરો. આગળનું વાક્ય પાછળ કરો, પાછળનું વાક્ય. બહુ ઇઝી છે જો તમે એને લીગલી અને એકદમ કોન્સન્ટ્રેશન થી સમજો. ઇંગ્લિશ ગ્રામર ઇઝ ડેફિનેટલી સો ઇઝી. તો રેનિસ હેઝ નો પ્રાઉડ અલ્ધો હી ઇઝ ઇન્ટેલિજન્ટ. કેટલું ઇઝી, કેટલું તમે આરામથી સમજી શકો. ચોથું ઉદાહરણ છે બાળ મિત્રો. ધીસ બોય વોઝ પુઅર બટ ઓનેસ્ટ. આવું વાક્ય ક્યારેક આવે તો તમારે યોગ્ય કરતા ક્રિયાપદ મૂકી દેવાના. આ બાળક ગરીબ હતો પણ પ્રમાણિક. ઓકે, યુઝ ધો. તો ધો શરૂઆતમાં મૂકીએ ધો. ધીસ બોય વોઝ પુઅર, અલ્પ વિરામ, સામે બટ ને તો કાઢવાનું છે તો વોઝ પુઅર ઓનેસ્ટ એમ નહીં, યોગ્ય કરતા પછી એનું સર્વનામ હી વોઝ ઓનેસ્ટ. ઓકે, આને પણ તમે વચ્ચે લઈને આ રીતે બનાવી શકો. ધીસ બોય, હી છે ત્યાં ધીસ બોય, ધીસ બોય છે ત્યાં હી. ધીસ બોય વોઝ ઓનેસ્ટ, ધો અથવા અલ્ધો હી વોઝ પુઅર. ઓકે, આટલું ઇઝીલી એકદમ સહેલાઈથી તમે આ મુદ્દાને સમજી શકો. બધા મુદ્દા આ જ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. હાવેવર, એસ, ઇન સ્પાઇટ ઓફ, એકદમ ઇઝીલી. ઓકે, આ ડુ એસ ડાયરેક્ટેડ નું કાર્ય પૂર્ણ થયા પછી આગળનું ઉદાહરણ આપણે જોઈએ. આગળના ઉદાહરણમાં મિત્રો બ્લેન્ક પણ પૂછી શકે આપણે. મેં તમને વાત જે રીતે કરેલી છે એ રીતે કે આગળ જ મેં વાત કરી કે ખાલી જગ્યા પછી કરતા આવે, ખાલી જગ્યા પછી સબ્જેક્ટ આવે તો ખાલી જગ્યામાં ધો અથવા અલ્ધો ઓપ્શનમાં જે હોય એ મૂકવું. પહેલાની પેપર સ્ટાઇલમાં આ રીતે બ્લેન્ક્સ પૂછાતી. તો ખાલી જગ્યા કાંતા ઇઝ હાર્ડ વર્કિંગ, સી ઇઝ નોટ એડમાયર. ધો
હાવેવર અથવા એસ. હવે ક્યારે હાવેવર આવી શકે, ક્યારે એસ આવી શકે, એ પણ હું તમને નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ સેશનમાં આપણે સમજતા જશું. પણ અત્યારે ખાલી જગ્યા પછી સબ્જેક્ટ છે, બ્લેન્કમાં ખાલી જગ્યા પછી સબ્જેક્ટ છે, કર્તા છે, તો આપણે સમજીએ છીએ કે ધો આવશે, તો ખાલી જગ્યામાં ધો મૂકવાનું છે. આગળ જોઈએ છઠ્ઠું ઉદાહરણ. ધીસ બોય કાન્ટ ક્લાઇમ્બ ધ ટ્રી. આ છોકરો વૃક્ષ ઉપર ચડી શકતો નથી. ખાલી જગ્યા હી ઇઝ ટોલ. ખાલી જગ્યા પછી હી કરતા છે, અલ્ધો હી ઇઝ ટોલ. હવે અહીંયા એક થોડીક મિસ્ટેક છે. ધો ઓપ્શનમાં આપેલું છે, ત્યાં સ્મોલ અલ્ધો સમજવાનું છે. પ્રિન્ટ મિસ્ટેક હોય, કોપી પેસ્ટ લાગતો હોય એટલે ક્યારે ભૂલાઈ જતું હોય છે. આગળ 7મું ઉદાહરણ જોઈએ. 12મા ધોરણમાં અને 10મા ધોરણમાં બંનેની અંદર બોર્ડના પેપરમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આ રીતે વાક્ય પૂછે છે. ઓકે, તો ધો હર્ષ સિંગ્સ વેલ. જો કે હર્ષ સારી રીતે ગાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શોવિંગ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા એવું જરૂરી નથી બનતું મિત્રો કે તમે ધો અલ્ધો જ મૂકો. અહીંયા તમે હાવેવર પણ મૂકી શકો છો, એસ પણ મૂકી શકો છો, ઇન્સ્પાઇટ ઓફ ની રચના પણ બનાવી શકો છો. પણ અત્યારે આપણે એ રચના નથી શીખા. અત્યારે આપણે પેલું જ સેશન ચાલુ છે અને એમાં ધો ની જ રચના ચાલુ છે, તો ધો નો ટોપિક ચાલુ છે. બાકી તમે અહીંયા હાવેવર, એસ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ઇફ, ઇવન ધો મૂકી શકશો. ઓકે, પણ એ આખું સેશન કમ્પ્લીટ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ નું કર્યા પછી. ઓકે, તો હર્ષ સિંગ્સ વેલ. જો કે હર્ષ સારી રીતે ગાય છે. શોવિંગ કોન્ટ્રાસ્ટ અલ્પવિરામ he does not win the prize. આગળ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, તો તમારે અહીં સાદા વર્તમાન કાળ. હવે ડઝ ને બદલે તમે he cannot win the prize. ખોટું નથી. he is not admired. ગાય છે છતાંય વખાણાતો નથી. સાચું છે. whatever you like you can put here. okay, showing contrast. પછી જોઈએ 8મું. ખાલી જગ્યા she did not win the match. હવે અહીંયા describing contrast. તો ધો અલ્ધો નું શરૂઆતનું વાક્ય તમે બનાવી શકો, હાવેવર નું બનાવી શકો, એસ નું બનાવી શકો. પણ અત્યારે ધો ની આપણે વાત ચાલે છે, તો ધો. હવે સી કરતા છે, તો તમે કોઈ પણ નામ મૂકી શકો, એવું ખોટું નહીં પડવાનું. વલ્લભી, કાવ્યા, ચાંદની, વોટેવર. પણ અહીંયા સી સર્વનામ 2 વાર વાપરી શકાય, તો તમે સી મૂકી શકો. ધો she played well. જો કે તેણી સારી રીતે રમી. she did not win the match. કારણ કે અહીંયા ભૂતકાળ છે, તો આપણે આગળ પણ એવું ન તમે મૂકી શકો. ધો she plays well, she will play, એ ન મૂકી શકો. જે ટેન્સ છે એ જ ટેન્સ નું સેન્ટેન્સ ત્યાં મૂકી દેવાનું. ધો she played well, she did not win the match. ઓકે, હવે બીજી રીતે એક જોઈએ તો અંડરલાઈન મિસ્ટેક નું પણ એક પોઈન્ટ પૂછે છે પેપરની અંદર, બોર્ડમાં, ખાસ કરીને 12th ની અંદર. તો ખાલી જગ્યા મતલબ કે હાવેવર માધવ સિંગ્સ વેલ, હી કાન્ટ ગેટ ધ રેન્ક. માધવ સારી રીતે ગાય છે છતાં પણ ક્રમાંક પ્રાપ્ત કરતો નથી, રેન્ક મેળવતો નથી. તો હવે હાવેવર આવેલું છે પણ ત્યાં નીચે અંડરલાઈન છે, તો એ કંઈક મિસ્ટેક છે. તો ત્યાં ધો શું કામ આવે? તો ભાઈ માધવ સીધો કરતા છે, તો ધો આવે. હાવેવર ક્યારે આવશે હું તમને નેક્સ્ટ ટીપમાં સમજાવીશ. જો અહીંયા માધવ છે ને ત્યાં વેલ હોત ને તો હાવેવર 100% આવત. કારણ કે ખાલી જગ્યા પછી વિશેષણ હોય તો હાવેવર જ આવે. ઈઝી છે, એકદમ ઈઝી છે, અને યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, યુ કેન ઇઝીલી લર્ન. ઓકે, તો તમારે આનું રીરાઇટ કરવાનું, આખું વાક્ય ફરીથી લખવાનું. ધો માધવ સિંગ્સ વેલ, હી કાન્ટ ગેટ ધ રેન્ક. ઓકે, આગળ વધીએ. એના પછી ઉદાહરણ જોઈએ. 10મું ઉદાહરણ. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ. વાક્ય આડા હોડા હોય છે અને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. કાવ્યા, ધો, ક્લેવર, સી, ડઝન્ટ, ગુડ માર્ક્સ, ગેટ અને ઇઝ. આ રીતે અહીંયા તમારી સામે આપેલા છે વાક્ય. ઓકે, તો એ વાક્યને તમારે ગોઠવવાના છે. તો એનું વાક્ય શરૂઆતમાં ધો લઈ. ધો કાવ્યા ઇઝ ક્લેવર, she does not get good marks. જો કે કાવ્ય હોશિયાર છે છતાં પણ સારા માર્ક્સ મેળવતી નથી. તમને એ પ્રશ્ન થાય મિત્રો કે સર અમે ધોને વચ્ચે રાખીને બનાવીએ. ઓકે, નો ડાઉટ ચાલે, પણ અહીંયા ધો કેપિટલ છે મિત્રો, જુઓ. ઓકે, હા, ટી સ્મોલ હોત તો ચોક્કસ તમે શરૂઆતમાં મૂકો તો ખોટું પડે. ઓકે, તો અહીંયા નહીં બનાવવાનું, અહીંયા તમારે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે. ઓકે, બાકી તમને ખ્યાલ જ છે, હવે તો તમે પણ બ્રિલિયન્ટ થઈ ગયા છો.
after learning the lots of grammar topics through video. પણ she does not get good marks છે અને આગળ લઈ લે તો કાવ્ય does not get good marks. Though અથવા although she is clever, you can make it. Okay. although જો અહીંયા શરૂઆતમાં છે સ્મોલ છે એ તો તમારે વચ્ચે મૂકવું પડે. although sweetly couldn't win the first prize, sang Raj અને he. અહીંયા તમારે although ને વચ્ચે મૂકવું છે તો નામ શરૂઆતમાં લઈ લઈ રાજ could not win the first prize, although he sang sweetly. easy. વચ્ચે although આવી ગયું. હા, તમે શરૂઆતમાં બનાવો વાક્ય મૂકીને તો બને તો છે જ. ઓકે, પણ અહીંયા નહીં બનાવવાનું કારણ કે એ સ્મોલ છે. તો although Raj sang sweetly, he could not win the first prize. તમે નિરાતે વિડીયોને જોવો ને તો તમે ખાલી સાંભળો તો ઇઝીલી સમજી શકશો. ઓકે, આ રીતે ધો અને અલ્ધોના આપણે ઉદાહરણ સાથે ડુએસ ડાયરેક્ટ, બ્લેન્ક, ઓબ્લિક, અંડરલાઇન મિસ્ટેક, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખા. હવે અહીંયા એક વસ્તુ તમને હું નોંધમાં આપું છું કે ધો અને અલ્ધોને તો એકબીજાને બદલે વાપરી શકાય. જ્યાં તમને ધો આવતું હોય ત્યાં અલ્ધો આવે. એ જ રીતે બે બીજા કનેક્ટર પણ હું તમને કહું છું, ઇવન ઇફ અને ઇવન ધો. ઇવન ઇફ તેમજ ઇવન ધોની રચના પણ ધો અલ્ધોની જેમ જ થાય. જ્યાં તમે ધો વાપરો છો ત્યાં અલ્ધો, જ્યાં ઇવન ઇફ અથવા ઇવન ધો. ઓકે, યુઝ કરી શકો છો. તમને એમ લાગે કે ઓપ્શનમાં ધો અલ્ધો નથી, ઇવન ઇફ છે તો ઇવન ઇફ આવે, ઇવન ધો છે તો ઇવન ધો આવે. ઓકે, ઉદાહરણ સાથે આપણે એને સમજીએ એટલે તમને ખ્યાલ આવી જશે ઇઝીલી. અવર ઇંગ્લિશ ટીચર ઇઝ સ્ટ્રિક્ટ. અમારા ઇંગ્લિશના શિક્ષક સ્ટ્રિક્ટ છે, શિસ્તના આગ્રહી છે. હી ટીચીસ વેલ. તે સારી રીતે ભણાવે છે. હવે આ વાક્ય આડું અવળું હોય, સીધું આપે એવું જરૂરી નથી. તો ઇવન ઇફ અવર ઇંગ્લિશ ટીચર ઇઝ સ્ટ્રિક્ટ, હી ટીચીસ વેલ. છતાં પણ સારું ભણાવે છે. શિસ્તના આગ્રહી છતાંય સારું ભણાવે છે. ઓકે, આગળ જોઈએ. હર્ષ ઇઝ ઇન્ટેલિજન્ટ. હર્ષ હોશિયાર છે, ચતુર છે. હી હેઝ નો પ્રાઉડ ઓફ હિઝ ઇન્ટેલિજન્સ. આવડત, ઇન્ટેલિજન્ટ, આવડત વાળો એ વિશેષણ છે. ઇન્ટેલિજન્સ, આવડત એ નામ છે, નાઉન છે, આ એડજેક્ટિવ છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. તો ઇવન ધો નો ઉપયોગ કરવાનો છે. ઇવન ધો નો સ્પેલિંગ જરાક મિસ્ટેક છે, EVEN. ઓકે, તો આગળ પણ મૂકી શકો તમે અને વચ્ચે પણ મૂકી શકો છો ઇવન ધો ને. તો અલ્ધો ની જેમ જ. તો હર્ષ હેઝ નો પ્રાઉડ ઓફ હિઝ ઇન્ટેલિજન્સ ઇવન ધો હી ઇઝ ઇન્ટેલિજન્ટ. હી ઇઝ ઇન્ટેલિજન્ટ. એ જ રીતે ઇવન ધો ને આગળ લઈ લ્યો, ઈ કેપિટલ કરો તો પણ ચાલે. ઇવન ધો હર્ષ ઇઝ ઇન્ટેલિજન્ટ, he has no proud of his intelligence. Okay, ત્રીજું ઉદાહરણ જોઈએ મિત્રો. Dev is short, he can climb on the tree. દેવ ઠીંગણો છે, he can climb on the tree. વૃક્ષ ઉપર ચડી શકે છે. વિરોધ થાય છે મુખ્ય ક્રિયા સાથે. બાકી ઠીંગણા માણસો વૃક્ષ ઉપર ચડી શકે નહીં. ઓકે, તો યુઝ ઇવન ધો, ઈ કેપિટલ છે તો આગળ લઈ લઈએ. ઇવન ધો દેવ is short, સામેનું વાક્ય he can climb on the tree. આટલું ઇઝી તમે ધો અને અલ્ધોને સમજી શકો છો. જેમ જેમ આપણું આ સેશન આગળ વધતું જાય મિત્રો, એમ એમ અલગ અલગ કનેક્ટર શીખશું અને તમામ કનેક્ટરને ઇન્ટરચેન્જ, એકબીજાને બદલે ઉપયોગ કરશું. ઓકે, તો અહીંયા ધો અને અલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો ને તમે ઇઝીલી સમજી શક્યા. હવે આગળ જોઈએ હાવ એવર ની રચના. હાવ એવર નું ગુજરાતી પણ જો કે છતાં પણ એવું જ થાય છે. એનો ઉપયોગ પણ મુખ્ય ક્રિયા સાથે વિરોધ દર્શાવવા માટે થાય છે. આનો ઉપયોગ પણ ધો અલ્ધો, ઇવન ઇફ અને ઇવન ધો ની જેમ શરૂઆતમાં અને વાક્યની વચ્ચે પણ મૂકી શકાય છે. ખાલી જગ્યા પૂરવાની વાત આવે મિત્રો ત્યારે ખાસ આપણે જોવાનું છે. મિત્રો ખાસ ધ્યાન આપજો કે જો ખાલી જગ્યા પૂરવાની હોય તો આપણે ખાલી જગ્યા પછી કરતા આવતું હતું તો ધો અલ્ધો, ઇવન ઇફ અથવા ઇવન ધો મૂક્યું. અહીંયા ખાલી જગ્યા પછી વિશેષણ આવે, એડજેક્ટિવ, કેવો, કેવી, કેવું વડે પ્રશ્ન પૂછવા, તો ખાલી જગ્યામાં હાવ એવર મૂકવાનું. આટલું ઇઝી તમે સમજી શકશો. રચના છે તમારી સામે. અહીંયા એકદમ ઇઝીલી તમે સમજી શકો છો કે હાવ એવર પ્લસ ધો અલ્ધો હતું ત્યાં પ્લસ પછી કરતા હતું. અહીંયા હાવ એવર પ્લસ
વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, પ્લસ કર્તા, પ્લસ ટુ બી અથવા ક્રિયાપદ. અન્ય શબ્દો હોય તો મૂકવાના અને સામેનું વાક્ય. ધોની રચના હતી, અલધોની રચના હતી, ઇવન ઇફની હતી, ઇવન ધોની હતી. એ જ રીતે તમે હાવેવરની બની શકે. ઓકે, ઉદાહરણ સાથે સમજીએ. ધ ઇંગ્લિશ ઇઝ ઇઝી. હવે અહીંયા હું તમને આ વાક્યને ધો અલધોમાં ફેરવાવીશ, હાવેવરમાં ફેરશું, વચ્ચે રહેશું. અને તમારે પણ ઘરે ત્યારે તમે આ વિડીયો સેશનનું જોતા હો ત્યારે એકદમ કોન્સન્ટ્રેશનથી જુઓ. પોસિબલ હોય તો આ તમામ એક્ઝામ્પલને તમે તમારી કોપી નોટબુકની અંદર નોંધ કરો અને જ્યારે આફ્ટર ફિનિશિંગ ધ વિડીયો સેશન, વિડીયો પૂર્ણ કરો ત્યારે તમારી જાતે એ સેન્ટેન્સને ઇન્ટરચેન્જ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે ફરીથી સમજાવી દઉં છું, ફરીથી તમને એક વખત યાદ કરાવી દઉં છું કે ગ્રામર એક એવો ટોપિક છે કે જે તમે જેટલો વધારે ને વધારે ઓબ્ઝર્વેશન કરશો, જેટલું વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો, પુટ ઇન ટુ પ્રેક્ટિસ, એનો અમલ કરો તો તમે ઇઝીલી ગ્રામરના ટોપિકને સમજી શકશો. ઓકે, તો ધ ઇંગ્લિશ ઇઝ ઇઝી, અંગ્રેજી સહેલું છે. મેની સ્ટુડન્ટ્સ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ, ઘણા બધા વિદ્યાર્થીઓ એને સમજી શકતા નથી. હવે હાવેવરની રચના આપણી સામે છે તો પહેલા હું મૂકું છું હાવેવર. હવે ઇંગ્લિશ કેવું છે તો વિશેષણ છે ઇઝી, હાવેવર ઇઝી. હવે કરતા ધ ઇંગ્લિશ અને ટુ બી અથવા ક્રિયાપદ ઇઝ. હાવેવર ઇઝી, ધ ઇંગ્લિશ ઇઝ, સામેનું વાક્ય એમ. મેની સ્ટુડન્ટ્સ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ. આટલું ઇઝી. હવે જો આ ધોમાં ફેરવવાનું હોય તો ધો ધ ઇંગ્લિશ ઇઝ ઇઝી, મેની સ્ટુડન્ટ્સ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ. એઝ ની રચના આમ જ થશે, થોડું આગળ પાછળ છે, સમજી જશો. ઓકે, હાવેવર ઇઝી ધ ઇંગ્લિશ ઇઝ, મેની સ્ટુડન્ટ્સ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, વચ્ચે રાખવાની પણ વાત આવશે આ વાક્યને, તો ફરીથી સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. મેની સ્ટુડન્ટ્સ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ છે ત્યાં શું થઈ જશે? ઓકે, ઇંગ્લિશ. મેની સ્ટુડન્ટ્સ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ. હાવેવર ઇઝી ધ ઇંગ્લિશ છે ત્યાં શું થઈ જશે? ઇટ ઇઝ. વેરી ગુડ. એમ તો સ્ટુડન્ટ્સ નબળા હોય જ નહીં ભાગ્યોદયમાં. ઓકે, હર્ષ ઇઝ ક્લેવર, હી કાન્ટ સોલ્વ ધ પઝલ. હર્ષ હોશિયાર છે છતાં પણ આ કોયડો ઉકેલી શકતો નથી. યુઝ હાવેવર. હાવેવર નો ઉપયોગ કરીએ મિત્રો તો સેમ પ્રોસેસ કરીએ. શરૂઆતમાં હાવેવર મૂકીએ. હાવેવર, હર્ષ કેવો છે? ક્લેવર. હાવેવર ક્લેવર, હર્ષ ટુ બી અથવા ક્રિયાપદ ઇઝ. હાવેવર ક્લેવર હર્ષ ઇઝ, સામેનું વાક્ય એમનું, હી કાન્ટ સોલ્વ ધ પઝલ. ધોમાં જો આ વાક્ય હોય તો ધો હર્ષ ઇઝ ક્લેવર, હી કાન્ટ સોલ્વ ધ પઝલ્સ. આર યુ અન્ડરસ્ટેન્ડ? સમજી ગયા છો તમે? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સોરી, આર યુ એલર્ટ? ઓકે, હવે વચ્ચે મૂકીએ તો હી છે ત્યાં હર્ષને લઈ લઈ, હર્ષ છે ત્યાં હી ને લઈ લઈ, આગળનું વાક્ય પાછળ જવા દઈ, પાછળનું વાક્ય આગળ લઈ લઈ. હર્ષ કાન્ટ સોલ્વ ધ પઝલ, હાવેવર ક્લેવર હી ઇઝ. કેટલું ઈઝી છે, યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. ઓકે, આગળ વધીએ. ત્રીજું ઉદાહરણ જોઈએ. રાજ પ્લેડ વેલ. રાજ સારી રીતે રમ્યો. હી ડીડ નોટ વિન ધ મેચ. મેચ જીતો નહીં. હાવેવર બંને શરૂઆતમાં અને વચ્ચે બંને છે, સ્મોલ છે અને કેપિટલ છે. પ્રયત્ન કરીએ બનાવવાનો. બંને શરૂઆતમાં પણ આપણે હાવેવર મૂકશું અને વચ્ચે પણ મૂકશું. ઓકે, તો હાવેવર, હવે વિશેષણ. રાજ કેવું રમ્યો? હાવેવર વેલ. કરતા રાજ કાળ મુજબ ક્રિયાપદ પ્લેડ. હાવેવર વેલ રાજ પ્લેડ, સામેનું વાક્ય હી ડીડ નોટ વિન ધ મેચ. વચ્ચે મૂકવું હોય તો સેમ પ્રોસેસ. હી છે ત્યાં રાજ કરી નાખીએ, રાજ છે ત્યાં હી કરી નાખીએ, હાવેવર સહિતનું વાક્ય પાછળ જવા દઈએ અને આ પાછળનું વાક્યને આગળ લઈ લઈએ. ઓકે, રાજ ડીડ નોટ વિન ધ મેચ. ઇઝીલી તમે બનાવી શકો છો. રાજ ડીડ નોટ વિન ધ મેચ. હાવેવર વેલ કરતા હી અને ક્રિયાપદ પ્લેડ. હાવેવર વેલ હી પ્લેડ. હવે આ જ વાક્ય ધોમાં પણ બને. ધો રાજ પ્લેડ વેલ, હી ડીડ નોટ વિન ધ મેચ.
Raj did not win the match although he played well. ઓકે, ખાલી જગ્યા મતલબ ધો પછી સીધો સબ્જેક્ટ અને however પછી સીધો એડજેક્ટિવ. ઓકે, આગળ જોઈએ. ચોથું ઉદાહરણ, ઉર્વશી ઇઝ ઇન્ટેલિજન્ટ, he makes many mistake. ઉર્વશી ચતુર છે છતાં પણ ઘણી બધી ભૂલો કરે છે. યુઝ however. કેપિટલ H છે માટે શરૂઆતની અંદર જ આપણે મૂકશું. તો however કેવી છે? ઇન્ટેલિજન્ટ કરતા ઉર્વશી ટુ બી નું રૂપ અથવા ક્રિયાપદ is. however intelligent ઉર્વશી is, she makes many mistakes. ઉપરના વાક્યમાં થોડીક મિસ્ટેક છે, એ છે અહીંયા સી કરવાનું છે. ઓકે, આ પણ વચ્ચે લઈ શકાય. ઉર્વશી makes many mistakes, however intelligent she is. ઓકે, થઈ શકે ઇઝીલી. ઉર્વશી makes many mistakes, however intelligent she is. એકદમ ઇઝી, તમે તમારી જાતે કરી શકો છો. પછીનું પાંચમું, ખાલી જગ્યા આપવું છે તો ખાલી જગ્યા પછી વિશેષણ. કોઈને નહીં પૂછવાનું, મસ્ત however મૂકી દેવાનું. however ખાલી જગ્યા ડાર્ક there was, we could not see anything. ખાલી જગ્યા પછી કેવું હતું? અંધારું. તો however dark there was, we could not see anything. અંધારું હતું છતાં પણ we could see everything. could not નહીં, સોરી, અમે બધું જોઈ શક્યા. ઓપોઝ થવો જોઈએ, વિરોધ થવો જોઈએ. though there was dark, we could see everything. આ રીતે પણ વાક્ય though હોત તો બને. ઓકે, એના પછી જોઈએ, મધુ is cheated by a maid servant. એક નોકરાણી દ્વારા મધુને છેતરવામાં આવી. પીવી રચના છે એમિસાર પ્લસ ભૂતકૃત સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને આપણે ઘણા સમય અગાઉ શીખ્યા છીએ. ખાલી જગ્યા ક્લેવર she is, ખાલી જગ્યા પછી વિશેષણ છે માટે however આવે. however clever she is. જો ખાલી જગ્યા પછી ખાલી જગ્યા she is clever તો આવત આપણે જાણીએ છીએ. however handsome Renish is. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય 12th ની અંદર આ રીતે પૂછે છે. તો however handsome Renish is showing contrast, તો he has no proud. ઇઝીલી તમે મૂકી શકો. એના પછીનું જોઈએ, ખાલી જગ્યા she can't read English properly. તેણી યોગ્ય રીતે અંગ્રેજી વાંચી શકતા નથી. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. તો તમે ધો પણ મૂકી શકો. આપણે અહીંયા however ચાલે છે તો however brilliant she is. તેણી ચતુર છે, હોશિયાર છે છતાં પણ she can't read English properly. હવે જરૂરી થોડું છે કે શોવિંગ કોન્ટ્રાસ્ટ લખ્યું એટલે however જ મૂકવું. આ તો આપણે ટોપિક ચાલે છે, અહીંયા સેશન ચાલે છે એટલે હું તમને અહીં મુકાવું છું. though she is brilliant, you can put it, you can make it. ઇઝીલી તમે બનાવી શકો છો. though she is brilliant, easy. એસ પણ હમણાં તમે નેક્સ્ટ શીખશો એટલે એસ મૂકી શકો, ઇન સ્પાઇટ ઓફ મૂકી શકો. ઓકે, આગળ વધીએ. નવમું ઉદાહરણ, though great Akbar was, he also made mistake. હવે અંડરલાઈન, કરેક્ટિંગ ધ અંડરલાઈન મિસ્ટેક. ખ્યાલ છે કે ખાલી જગ્યા પછી ધો આવત પણ અકબર હોત તો, ગ્રેટ છે ને અકબર હોત તો ધો આવત. અહીંયા ગ્રેટ મહાન વિશેષણ છે તો however great Akbar was, he also made mistake. જો કે અકબર મહાન હતા છતાં પણ ભૂલો કરતા. આ રીતે ઇઝીલી તમે ધો અલ્ધો અને however ની રચના શીખા. હજી જોઈએ આગળ ઉદાહરણ. ઓબ્લિક વાળા વાક્ય હોય છે, એ પણ આપણે સમજવાના હોય છે. તો did, however, નિશા, see, not, fast, ran, reach, in time. તો however માં H કેપિટલ દેખાય છે એટલે આપણે એટલું સમજી શકીએ કે શરૂઆતમાં however આવે. તો however પછી વિશેષણ ગોતવાનું. however fast નિશા ran, જો કે નિશા ઝડપી દોડ્યા. she did not reach in time, સમયસર પહોંચ્યા નહીં. એના પછીનું 11મું ઉદાહરણ જોઈએ. however sweetly couldn't win the competition sings Kavya and she. તો however small છે એટલે વચ્ચે આવશે આપણે સમજી શકીએ. તો કાવ્યા couldn't win the competition, કાવ્ય સ્પર્ધા જીતી શકી નહીં. however sweetly she sings, જો કે તેણીએ ખૂબ જ મીઠાશપૂર્વક ગાયું છતાં પણ સ્પર્ધા જીતી શકી નહીં. ઇઝીલી તમે સમજી શકો છો, આરામથી તમે આ વસ્તુને ઓળખી શકો છો. તો although, even if, even though,
હા વ્યવહારની રચના આપણે ઇઝીલી શીખાય.